ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનો માહોલ જામતો જાય છે ત્યારે સમરસ પંચાયત થાય તેવા પ્રયાસો પણ શરૂ। મળતી માહિતી મુજબ શિહોર તાલુકાના ટોડા ગ્રામ પંચાયત બિનહરીફ થવા તરફ અગ્રેસર થયું છે। ગામના આગેવાનો દ્વારા પ્રીતિબા રામદેવસિંહ ગોહિલને સરપંચ તરીકે એકમાત્ર ફોર્મ ભર્યું છે, સાથે પેનલ પણ બિનહરીફ કરવા પ્રયાસ થયો છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાકી છે, પણ ગામની એકતા જોતા ગામ પંચાયત બિનહરીફ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે। ગામના પૂર્વ સરપંચ અને આગેવાન શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા ગામની એકતા જાળવવા અને વિકાસ સાધવા સુંદર પ્રયાસ કરાયો છે। ભેગું થઈને અને નક્કી કર્યું કે આપણે સમરસ ગામ બનાવવું છે અને જે કાંઈ ગ્રાન્ટ આવતી હોય એ આપણને લાભ મળે અને ગામમાં કોઈ વિખવાદ ન થાય, ગામમાં ગરીબ માણસોને કોઈ હોય અને કોઈ નુકસાન ન થાય અને કોઈને તકલીફ ન પડે, એટલે આખા ગામે અમે ભેગા થઈને અને નિર્ણય કર્યો કે આપણું ગામ સમરસ બનાવવું છે। કે આજ રોજ આખું ટોડા ગામના જે ગોહિલ પ્રીતિબા રામદેવસિંહ ગોહિલને બિનહરીફ અમે આખા ગામે સહકાર આપીએ અને સરપંચમાં ઊભા રાખેલ છે અને આખું ગામ તેની સાથે છે। અસ્તુ ભારત માતા કી જય। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।